નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું દેવભૂમિ દ્વારકાથી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના રામનગર ગામે 25 વર્ષીય યુવકની નિર્મમ હત્યાની ચકચારજનક ઘટના સામે આવી છે। જે ગુંદમોરાવાડી વિસ્તારમાં રહેતા જસવંત ચોપડા નામના યુવકને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસ મુજબ પ્રેમ પ્રકરણ સંદર્ભે હત્યા કરાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે હત્યામાં નજીકના જ કુટુંબીજનો સંડોવાયેલા હોવાની ચર્ચાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે। જે આ ઘટનાની જાણ થતા જિલ્લા એસપી જયરાજસિંહ વાળા અને ડીવાયએસપી વિસ્મય માનનેતા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને જિલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। જે રામનગરમાં 25 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે। જે માથામાં તીક્ષ્ણ હથિયારથી ઘાત કરવામાં આવી છે। જે પ્રેમ પ્રકરણમાં હત્યાની શંકા થયેલી હોવાનું જાણવા મળી રહ્યું છે। જે કુટુંબીજનો સંડોવાયેલા હોવાની પણ ચર્ચા સામે આવી રહી છે। જે એસપીના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ પણ ચાલુ કરવામાં આવી છે। જે રામનગરમાં 25 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવેલી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે એક હત્યાનો બનાવ બનેલ છે। જે હત્યામાં જે મરણ જનાર છે તેનું નામ જસવંતભાઈ અશ્વિનભાઈ ચોપડા, ઉંમર વર્ષ 25 છે। આ જે હત્યા છે તે ગુંદમોરા સીમ વિસ્તાર રામનગર ખાતે બનવા પામેલ છે। હત્યાને જોતા એવું લાગે છે કે તેમના જે માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક ધોરણે અમને જણાઈ આવે છે। આગળની જે તપાસ છે એ પોલીસ તમામ એંગલથી કરી રહી છે અને આ અંગે